મારું નામ રાજગોર શિલ્પા છે। હું ભારતીય મજદૂર સંઘ આંગણવાડી કર્મચારી મહાસંઘમાં પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે સેવા આપી રહી છું। અમે આજે રોજ પ્રાંત કચેરીમાં બીએલઓની કામગીરી ન કરવા માટે જે અમે રજૂઆત કરવામાં આવ્યા છીએ। અમે ઓલરેડી 2 થી 3 વખત આ રજૂઆત કરી પણ દીધી છે અને એની સાથે અમને જે સીડીપીઓને લેટર કરવાના છે એ પણ અમે કરીને આવ્યા છીએ અને એની સાથે અમારી પાસે પોષણ ટેકરની કામગીરી છે। જે પોષણ ટેકરની કામગીરી છે એ વિવિધ પ્રશ્નોની અમે રજૂઆત કરી। પોષણ સંગમ કાર્યક્રમ ચાલે છે એના વિશે અમે રજૂઆત કરી અને જે અત્યારે અમને નોટિસ આપી છે પ્રાંત સાહેબ તરફથી એનામાં અમે રૂબરૂ બધા જ નોટિસનો ખુલાસો કરવા માટે આવ્યા છીએ અને સાહેબને પણ હજી પણ એક વખત રિક્વેસ્ટ કરી છે કે અમને આ કામગીરીમાંથી મુક્તિ કરવામાં આવે। શું કામ કે અમે રાજ્ય સરકારના કર્મચારી પણ નથી અને અમે કેન્દ્ર સરકારના કર્મચારી નથી અને પગાર નામની વસ્તુ તો અમારા માટે લાગુ જ નથી પડતી, કેમ કે અમે માનદ વેતન ધરાવીએ છીએ। માનદ વેતન એટલે માન પૂરતું વેતન, તો આમાં આ કેટેગરીમાં અમે આવતા જ નથી કારણ કે આ જે કામગીરી છે એ સરકારી કર્મચારીની છે અને બીજું કે જે અત્યારે આંગણવાડી ઉપર જે માનસિક રીતે ભારણ છે એ પણ બહુ બધું છે। તો આની અંદર અમે બધા સક્ષમ નથી, કોઈની ઉંમરનો પ્રશ્ન છે, કોઈને હેલ્પર વર્કર નથી એવા પ્રશ્ન છે અને ઘણા બધા વિવિધ પ્રશ્ન છે અને આ કામગીરી એકદમ સચોટ અને વ્યવસ્થિત કરવાની છે, પરંતુ અમે આંગણવાડીના સમયમાં તેટલો સંપૂર્ણ સમય આપી શકીએ એમ નથી કે આ કામગીરીની અંદર અમે સચોટ બધું કામ કરી શકીએ અને જે કામગીરી કરવાની છે એ આંગણવાડીના સમય પછી કરવાની છે। તો 9 થી 3 નો હાલ અમારો ટાઈમ છે, તો અમે આ કામગીરી ક્યારે કરીએ એના માટે પણ અમારો પ્રશ્ન છે।